એ તમારા ગામમાં આવી ગઈ કેરી લઈ લો, કેરી કાળિયા આબાની, કેરી ધોળિયા આબાની, કેરી લઈ લો, એ લઈ લો કેરી. એ જેને બૈરી બેરી વે એને ખવડાવો ગોટા હેતી કેરી. એ કેરી લઈ લો, કેરી મોરે હેડવું પડે તે કોણે લે કે લઈ લો આબાની કેરી. કેરી વાળો આવી ગયો. કેરી કેરી ઓ ભાઈ કાકા નો ભાવ યાલો કેરી. કેરી પૈસા વાળો આવે થોડો મોંઘો ભાવ કેરી ભાઈ 100 રૂપિયા કિલો હે. અમારે અહીંયા 30 રૂપિયા વાળા ઘણા આવે કેરી વેચવા. 30 રૂપિયા? હા 30 રૂપિયા ઘણા આલી છે. અરે પણ આ તો આબાની કેરી હે ને ભાઈ. તો મોડે માં તો લાગતી કેરી. દેશી આંબાની અગર કેરી ભાઈ તમારે લેવી હોય લો નકર માતા ન કરાવવાના. ગામમાં કોનાનો મને ખરાબ જ મળે. આપણે કેરી લેવી છે. એ કેરી લઈ લો, લઈ લો કેરી લઈ લો. કેરી કમલી આબાની નહીં પણ કાળિયાની દોળિયાની કેરી હે. કોણ વારી કરે હે નવરા કામનો કોણ? अरे रस नकलेगा गोलिन खोगा ता रोटो भरीन रस खावेगा ना खाइन राजी थाई जगा. सुरे केरी लई लो. ओ भाई हाँ बोलो काका. હું કેરી વેચો? ના ના આ તો તમાર બૈરીને જોની જોની હાડી એ સબ બીળી કરીને વેચી રહેજો. અરે હું મજાક કરો યાર. તો પછી શરૂઆત કણે કીધી? અરે પણ હું પાવી આલો કેરી. અરે આપડી કેરીની હું વાત કરો. લ્યો સાકો. ઓ શ્રાપ પીળી ભાઈ એક શાક ઇન પાસે કહું કેવી લાગે કાકા? એક નંબર. 1 કિલો કરી દઉં કે? બઢિયા કેરી ભાઈ પણ લેવી નહીં મારા ઘરે પૈસા નહીં. અરે તો પૈસા વગર ના ખાલી શાક વાળું લીધી હતી એમ. અરે એવા ને એવા મળી જાય ધંધા ની વાટ લાગી. ચલો બીજા કઈક વેચવી પડે. લઈને શું કરો એવા આપડે થઈ ગઈ કેરી ખૂબ થઈ ગઈ. બધા કેરી ખાવા એવા જ મળેગા મોરે કેરી જેમ ધંધા બધે થાય ભાઈ. એના ગામમાં મસર બી ખૂબ એના ગામમાં સોરો બી નહીં કોડે અહીં બે હું જરાક વારતે 250 ગરમ કેરી વેસણી હી બઢિયા કેરી થે. બાકી એ પણ નહીં આપણે વેસાય હું પછી આપણે ખુદ ખાવાનું. લાવો બે જે પૈસા આલો તો લાવો. અરે ભણગાર કોણ લે? ભણગાર વાળો નહીં તો પૈસા લેવો પછા ની નોટી લાવો તે સાડે. અરે પણ જે ખાયડે ને ફાયડે લેતા બી નહીં. આ તો નાના સોરે ને ખાયડે આ ખાયડે મારે શું કરવા? આ તો મારા મોટા મોટા સંપલ્યા આવે પોડા હર. અરે સોરા ની પાણીઓ જ નહીં હું ખાલી એમ કેવાનું. તમારો કોણ બૈરા લે કેરી વેચે ને યુ હું હે ભણગાર? અરે યુ ને લેતા યાર. અરે હું ભણગાર ને લે યાર. તમે એક કામ કરો પૈસા લઈને આવો. અરે એક શાકવા લાવું આલા. શાકવા તો પણ પૈસા લઈને આવો પછી શાકો છો કે? તેલ શાકા તે લીએ કે? અરે સાકી તમાર જેવા ગામમાં કઈક જણા મળીએ ડોહ ને ફો ને હારા 15 કેરી શાકવામાં જતી રહી. બોલ વેસણી તો 1 કિલો બી નહીં હજુ તક. દિમાગ ખરાબ યાર. ચલો ઠીક હે તમે સોરો હતો હું સમજો યાર. હવે નાનો સોરો તો ભગવાન નો અવતાર કહેવાય. એ કે શાકીન પાછા આવજો તમારા ઘરવાળા જઈને એમ કહેજો કે अच्छी કેરી વેચવા વાળા આપજો. કાળિયા આબાની ધોળિયા આબાની કેરી દેશી કેરી લઈ લો. 12 વાળી લાર્જી વાળી કેરી ના કે ખો આ દેશી કેરી ખો આપણે દેશી આબાની એમ કરીને પછા રૂપિયા લઈને આવો. કિલો લઈ જાવ કે ફટાફટ આવજો. અરે ફટાફટ આવજો. સોર સમજાડી દીધું. ભલે આપડી બી કેરી કીધું શું થાય પછી કિલો આલી દીધું કે પછા રૂપિયા લઈને હવે જમી જ જાય. ગામમાં એમ સોર આપતો સોરસ ધંધો કરાવે આ મોટો. મન કહે હું શાકો એમ કરીને શાકીને પછી લેવી ને રાત પડે ને કસરામાં હવારે પડે ને કાળિયા આબાની કેરી વેચવા નકળો હો. લઈ લો કે મન કે તમે માણમ હોઈ ગયા. અરે સોરી ઉલટું કવાઈ. કેરી લઈ લો, કેસર કેરી લઈ લો, પિસ્તા કેરી લઈ લો, દેશી આબાની કેરી લઈ લો, કાળિયા આબાની કેરી લઈ લો, ધોળિયા આબાની કેરી લઈ લો. જેની બૈરી બેરી વે ને ખવડાવો ગોટા હેતી કેરી બેરવા નકળી જાયગા. ભંડાટ બોલતી થાય જાયગા. ભંડાટ સાંભળતી થાય જાયગા. લઈ લો આપડા આબાની કેરી ખવડાવો. ઘરાક આવે એટલે સોના વાળે ભાંગ ખાઈ દી. આજ તો 2.5 કિલો વેસણી છે એટલામાં હું કાકા હા 10 રૂપિયા ખેરી આવજો કિલો. અરે 10 રૂપિયા કિલો ને આવે 50 રૂપિયા કિલો આવે. હું દિમાગ ની બત્તી કરો. મારા બાપા કહેજો 10 રૂપિયા કિલો લઈને આવજો ને મુલાટ ફેરવી એમ. અરે તાર બાપા એવા લટ વાળા તો રહે. આપણે હું કિલો આલો કે 10 રૂપિયા આવે એટલી જલ્દી એક કામ 10 રૂપિયા કિલો કેરી આલ દો. તાર બી 10 ની વાહ. તમે પણ ધંધો કરાવો છો. ચલો એ ભગવાન મુહૂર્ત થઈ ગયું પહેલી વખત. આ તે 2 કિલો તે 1.5 કિલો પૂરતી એક બીજી લેવા દે.
1 કિલો 15 કિલો તો અડધો કિલો થઈ ગયા. અચ્છા લઈ લે પેલા ભાઈ કિલો તાર આટલી જ કેરી તો 10 રૂપિયા કિલો આટલી જ આવે ને તાર બાપે કે જોઈએ પણ આટલી જ આવે આ વજનમાં અડધો કિલો હજુ વજનમાં થોડીક કમ પડે. તમે કને કાંટો જ નહીં એમ કેમ ના તો લો અરે આ બે હાથ માર કાંટા છે. હા લે 1 કિલો તારે ઠીક હે. ચલો વાહ થોડોક ગ્રાહક ભાઈ બીજો મોકલજો. એ કેરી લઈ લો કાળજા આબાને દોળજા આબાને કેરી લઈ લો. અરે યાર આમાં કેરી તો મેં આજે સોરન થાય 300 કેરી પેલા ના 10 રૂપિયા 3 કેરી પેલા ના આ તો ખાલી થઈ ગઈ ને હોંડલી તે અને સોરી કે મેં બનાવજો પેલા મને જ નહીં બનાવી ગઈ કે તોલવાન ચક્કરમાં લઈ જ નહીં દીધી. એ સુરા